ભરૂચમાં સામૂહિક આપઘાતની ઘટના બની, જેમાં રેલવે ઇજનેર, પત્ની અને પુત્રના મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી. ભરૂચના રેલવે કોલોનીમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. ઘટના પાછળનું મૂળ કારણ હજુ અકબંધ છે. ઘટનામાં ઘરમાંથી પત્નીનો લટકતો અને બાળકનો પલંગ પરથી મૃતદેહ મળી આવ્યો હતો. પુત્રને ગળે ટૂંપો દઈ હત્યા કર્યા બાદ અંકલેશ્વર નજીક ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભરૂચ રેલવે કોલોનીમાં ઘટના બની હતી. બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર અને ભરૂચ રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. મૃતકના નામ જતીન મકવાણા, કૃપાલબેન મકવાણા તથા 10 વર્ષીય બાળક વિહાન મકવાણાનો સમાવેશ થાય છે. મૃતક જતીન મકવાણા રેલવેમાં ઇજનેર છે અને ઊંચી પોસ્ટ પર ફરજ બજાવે છે. બપોરે 12:30 વાગ્યાના અરસામાં મૃતકના પરિવારજનો ભરૂચ પહોંચ્યા હતા. ભરૂચ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પરિવારજનોના હૃદયફાટ રુદનના કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા. પરિવારજનો આવ્યા બાદ રેલવે પોલીસે ત્રણેય મૃતદેહના પોસ્ટમોર્ટમ માટેની તજવીજ શરૂ કરાવી હતી. બનાવ સંદર્ભે અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસ ઘટના પાછળનું કારણ બહાર લાવવા પ્રયત્ન કરી રહી છે. આ મામલે એક ચિઠ્ઠી મળી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તંત્ર આખી ઘટનાને લઈ હજુ સત્તાવાર નિવેદન ન જાહેર કરતા રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. હા, રાત્રે 1:11 મારા મોબાઈલ નંબર ઉપર એના મોબાઈલથી વોટ્સઅપ આવ્યું. હું સુવાની તૈયારી કરતો તો અચાનક મારું ડિસ્પ્લે ઉપર ધ્યાન ગયું મોબાઈલમાં. એટલે મેં જોયું તો આ કે જતીનનો વોટ્સઅપ છે. એટલે મેં સીધો મેસેજ જોયો તો એમાં 4-5 મેસેજ એને કરેલા હતા. સુસાઇડના જ કરેલા હતા. પોતે પણ સુસાઇડ કરે, એની પત્નીએ સુસાઇડ કરી લીધું છે, વિહાનનું એ પૂરું થઈ ગયું છે, આવો મેસેજ કરી અને એને એક અભિનંદન સરનો મોબાઈલ આપે છે. એની સાથે વાત કરી છે તો એ લોકો રાજસ્થાન હતા. પછી અમે અહીંયા લોકલ જીઆરપી નો કોન્ટેક્ટ કર્યો તો રાણા સાહેબનો કોન્ટેક્ટ કર્યો. એના દ્વારા અમે પહોંચ્યા. રાત્રે એક મારા મિત્ર હતા નગીનભાઈ દેલવાડિયા, એને રાત્રે મોકલા હતા. એને આખી સિચ્યુએશન રાતની કરી. વહેલી સવારે અમે 7 વાગે પહોંચ્યા તો અહીંથી 10-12 કિલોમીટર કેવું ગામ ગોખોલ ગામની હદમાં આવતા એ ડિવિઝનના પોલીસ કર્મચારીઓ આવીને એનું પંચ રોજકામ અને એવું કરી ગયા છે. ત્યાં પણ અમે જાણવા જોગ અરજી આપેલી છે. ત્યાં અમારા દીકરા જતીનનું અમે એને ઓળખી કાઢ્યો. ટોટલી ડોડ બોડી. હવે એ તો મારે ક્યાં યોગમાં એની કોઈ કલ્પના કે હું કોઈ વિચારી નથી શકતો. કોઈ હાથ નહીં, પગ નહીં. ખ્યાલમાં છેલ્લા 3 મહિનાથી જતીનની અહીંયા બદલી થઈ બારે ચડકી. એની પત્નીને અમદાવાદ વસ્ત્રાપુરમાં રહેતા જીમ ચલાવતા ટ્રેનર રાજા શેખ સાથે અફેર, અનૈતિક સંબંધોને કારણે છેલ્લા 3 મહિનાથી ઘરમાં એટલે તેડી આવ્યા. એના મિસિસને અમે એને માવતરે ત્યાં મૂકી આવ્યા હતા કે ભાઈ આને સમજાવો કંઈક, પણ એ લોકો કંઈ સમજાવ્યું નહીં ને એને પ્રોત્સાહન આપ્યું. પછી 11 વર્ષનું બાળકનું અહીંયા અમે એડમિશન લઈ લીધું હતું. એનું ભવિષ્ય ન બગડે એટલા માટે જતીન એટલે જે આ સુસાઇડ કર્યો મારા દીકરો, અમને કીધા વગર પોતાના બાળકનું ભવિષ્ય ન બગડે એટલા માટે જુનાગઢથી તેડી આવ્યો અને અહીંયા રહેતા 12/6/2024 રોજ તેડી આવ્યા. અત્યાર સુધી અમને કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી કરી કે પપ્પા અમને આ વાંધો છે, શાંતિથી રહેતા હતા. પણ આ બાઈની એક અનૈતિક સંબંધોને કારણે જ માત્ર ને માત્ર મારા દીકરા અને દીકરાએ જાન ગુમાવવો પડ્યો છે. એ અમારી પુત્રવધુ હતું નો ડાઉટ, પણ એને અમારી આખી પેઢી ઉપાડી લીધી એમ કહીએ તો ચાલે. આખી પેઢી ઉપાડી લીધી. ગઈકાલ મોડી રાતે ભરૂચ રેલવે કોલોનીમાં એક ઘટના બની છે, જેમાં જેની સૂચના ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનને મળતા સ્થળ ઉપર તપાસ કરવામાં આવેલી અને સ્થળ ઉપર તપાસ કરતાં એક સ્ત્રી અને એક બાળક મૃત હાલતમાં મળી આવેલ છે. જે બાબતે અકસ્માતની નોંધ કરીને અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સર, મોતનું કારણ શું હશે? અત્યારે પીએમની કાર્યવાહી ચાલુ છે, એટલે એ પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ
આગળ શું લાઇન ઓફ એક્શન લેવાય છે એ નક્કી કરવામાં આવશે. ઘરમાંથી કંઈ સાહેબ અંતિમ ચિઠ્ઠી કે એવું કંઈ મળ્યું છે ખરું? ના, એવું અત્યારે મળી આવ્યું નથી, પણ એ દિશામાં પણ અમે તપાસ કરીશું.